માંડવીમાં સિઝનના પ્રથમ ધમાકેદાર વરસાદે નગરપાલિકાની પોલ ખોલી અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન। સુરત જિલ્લાના માંડવી શહેરમાં આજે બપોરે અંદાજે 1 વાગ્યાથી 5 વાગ્યા સુધી પડેલા મુશળધાર વરસાદે જનજીવનને અસર પહોંચાડી હતી। સિઝનના પ્રથમ ધમાકેદાર વરસાદમાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા નગરપાલિકાની વરસાદી પૂર્વ તૈયારીઓ સામે સવાલ ઊભા થયા છે। માંડવીના ધોબણી નાકા વિસ્તારમાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બાજુના રહેણાંક વિસ્તારમાં પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા। વોર્ડ નંબર 2 માં નિવૃત્ત આચાર્ય હાજી કાસમ પઠાણ તથા આસપાસના રહેવાસીઓના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા ભારે હાલાકી સર્જાઈ હતી। સ્થાનિકો દ્વારા અગાઉ પણ લેખિત અને મૌખિક રીતે નગરપાલિકા તેમજ કારોબારી અધિક સુનિલ રબારીને રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા રહેવાસીઓમાં રોષ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં ભૂગર્ભ અને ગટર સમિતિના ચેરમેન દીપકભાઈ પટેલ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને વરસતા વરસાદ વચ્ચે જેસીબી સહિતની મશીનરી મંગાવી પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી હતી। બીજી તરફ વોર્ડ નંબર 4 ના માર્કેટ ફળિયા વિસ્તારમાં ગુરુકૃપા મસાલા ભંડાર સામે તેમજ બાવાગો ટેકરાવાડા વિસ્તારના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। એક મહિલાના ઘરમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા તેમની તબિયત લથડતા તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। નગરપાલિકાની ટીમ તેમજ ફાયર વિભાગના કર્મચારીઓ સ્થળ પર પહોંચી પાણીના નિકાલ માટે કામગીરીમાં જોડાયા હતા। સ્થાનિક રહેવાસીઓ પણ મોટી સંખ્યામાં એકત્ર થઈ રાહત કામગીરીમાં સહભાગી બન્યા હતા। જ્યારે સ્થાનિક કોર્પોરેટરે પણ સ્થળ પર પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી। આ ઉપરાંત હાલમાં શહેરમાં ચાલી રહેલા ગટર લાઇનના ખોદકામ બાદ યોગ્ય રીતે પુરાણ ન કરવામાં આવતા અનેક રસ્તાઓ પર ખાડાઓ પડી ગયા છે। વરસાદના કારણે આ ખાડાઓ વધુ જોખમી બનતા વાહનો ફસાવાના અને નુકસાનના બનાવો પણ સામે આવ્યા છે। સ્થાનિકો દ્વારા કામગીરી કરતી એજન્સીની બેદરકારી સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સિઝનના પ્રથમ જ ધમાકેદાર વરસાદે માંડવી શહેરની ડ્રેનેજ વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલની કામગીરી તેમજ માર્ગોની સ્થિતિ અંગે નગરપાલિકાની તૈયારીઓની પોલ ખોલી નાખી હોવાનું શહેરભરમાં ચર્ચા રહ્યું છે। હવે આગામી વરસાદ પહેલા તંત્ર કાયમી અને અસરકારક પગલાં ભરે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી રહી છે। બ્યુરો રિપોર્ટ ધર્મેન્દ્ર સિલુમાસિયા, માંડવી।